સંસ્કાર દેખાઈ આવે. કારણ કે આ દુકાન એવી છે, જિંદગીની દુકાન એવી છે કે એનું શટર ખુલે ને એટલે ખબર પડી જાય ભંગારની છે કે હોનાની. મોઢેથી શબ્દ નીકળે એટલે ખબર પડી જાય. શ્રેષ્ઠ પુરુષ જે ભાવોને પોતાના આચરણમાં લાવે તે ભાવોનો બીજા મનુષ્ય ઉપર ઘણો જ પ્રભાવ પડે. પોતાના વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરેના આચરણોનું સારી રીતે પાલન કરવાને કારણે તેમના દ્વારા કહેલા વચનોનો બીજા વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરેના લોકો ઉપર પણ ઘણો જ પ્રભાવ પડે. ગમે સંપ્રદાયનો હોય એને નફરત કરવાની હોય જ નહીં. ગમે સંપ્રદાયનો હોય એનો વિરોધ કરાય. દરેકમાં કંઈક ને કંઈક, હા રસ્તા જુદા જુદા છે. પાવાગઢ ચડવાનું છે તો કોઈ આડી કેડીએ જાય, કોઈ પગથિયા ચડીને જાય, કોઈ સીધો કેડીનો હોય તોય જાય, અને કોઈ રોપવેમાં જાય. પણ જવાના તો માં ભગવતી પાસે જ છે ને, જવાના તો ત્યાં છે ને. તો દરેક સંપ્રદાય વાળા કંઈક ને કંઈક તો એવું દેખાડે જ છે કે આ રસ્તે તારે પણ ત્યાં જ પહોંચવાનું છે. એટલે એનો વિરોધ કરવાથી ખરેખર આપણે ભગવાનના ગુનેગાર થઈ. શાસ્ત્રનો પણ વિરોધ ન થાય. સ્વારસના શાસ્ત્ર નથી, અને સ્વારસના શાસ્ત્ર હોય એ જગતમાં ચાલતા નથી. કારણ કે આ સ્વારસના શાસ્ત્ર એટલે ઘણા ગ્રંથો એવા છે, ઘણાએ કવિતાઓ લખી, ઘણાએ નવલકથા લખી, ઘણાએ પુસ્તકો લખ્યા, ગ્રંથો લખ્યા, કેટલાય કાળના સમયમાં આવ્યા અને ડટાઈ ગયા. રામાયણ હજારો વર્ષથી હાલી આવે, રામ થયા પહેલાથી હાલી આવે, અને ભાગવતે હજારો વર્ષથી હાલ્યું આવે. હજી કેમ નબળું પડ્યું નથી? જેમ જેમ વાંચીએ છીએ, જેમ જેમ સાંભળીએ છીએ, દિને દિને નવમ નવમ, રોજ રોજ આનંદ આવે છે. કેવી રીતે? કારણ લોક કલ્યાણ માટે છે, એમાં રૂપિયા કમાવા માટે નથી. ઠીક છે, અત્યારે કથા કરે એટલે રૂપિયા ભેગા કરવા હોય તો કહેવું પડે. હા, એટલે એવું કોઈને એવું લાગતું હોય કે બાપુ આવું કે, પણ ના, એ ભાગવત છે એ ભાવપૂર્ણ ભક્તિ કરવા માટેનો ગ્રંથ છે. વલ્ભાચાર્ય જયારે થઈ ગયા ત્યારે આચાર્યની વાત હાલે તો કહી દો કે એ સમયે એની ભાગવત ભાવપૂર્વક વાંચ્યું. ભાગવત વાંચવું ને તો ખાલી વાંચવા ખાતર નહીં વાંચવા, ભાવથી વાંચવાનું. અને ભાવપૂર્વક વાંચ્યું ને પછી એટલો બધો ગ્રંથ એને ઉત્તમ લાગ્યો ને, મહત્વનો લાગ્યો ને, અને ખરેખર ઉત્કૃષ્ટ લાગ્યો. ત્યારે એ ગ્રંથ માથે લઈને વલ્ભાચાર્ય નાચ્યા છે. આ તેદી માથે પોથી યાત્રા આવી. આ માથે લઈને જે આપણે જઈએ ને ગાથા ગાથા, આ તેદીની પોથી યાત્રા આવી. વલ્ભાચાર્ય માથે લીધું તો હું લઉં, પણ ઓલા લેવા વાળાને ભાવ હોતો નથી. આ માથે વજન છે કે એને પકડી રાખું. અરે એની અંદરનું જ્ઞાન છે ને એ બહુ મહત્વનું છે. એક એક શ્લોક સમજા જેવો છે. પણ અત્યારે તો હું 10મો સ્કંદ જ વધારે બોલે છે, બાળ લીલા કૃષ્ણની, એના ઉપર જ ચાલે છે કથા. બાકી તો ટૂંકમાં વાર્તા કહી દે કે આનું આમ થયું, આનું આમ થયું, આનું આમ થયું, અને એ અધૂરી વાર્તામાં આપણે સમજતા નથી. અઘાસુરને માર્યો, હકીકતમાં દંભી માણસને ઉઘાડો પાડ્યો. અઘાસુર એટલે કોણ? દંભી. પણ એનું વર્ણન ખુલ્લાથી કરતા નથી. બહુ મહત્વનો એક એક શબ્દ ભાગવતનો સમજા જેવો છે. બકાસુરને માર્યો. હા, બકાસુર એટલે આપણે નહીં બગલા ભગત કહેતા. હા, એ આમ જોયો હોય ને તો એક પગે સમાધિ ચડાવીને ઉભો હોય, જાણે કે આને તો આ જ તપ કરે છે, બીજા કોઈ કરતા જ નથી, પણ પગ પાસે માછલું આવ્યું ને ધપ દઈને પકડી લીધું. એટલે આવા બગલા ભગતે ઘણા હોય હો આ જગતમાં. હા, દેખાતા હોય એવા હોતા નથી. હાવ જુદો, ભાવ જુદો, અને અંદરથી હાવ જુદો. એનાથી ભલે લોકો છેતરાઈ જાય પણ ભગવાન છેતરાતો નથી. તો અંતર્યામી છે. તારી અંદર હું હાલે ભગવાન કે મને બધી ખબર છે. શ્રેષ્ઠ પુરુષ જે ભાવોને પોતાના આચરણમાં લાવે તે ભાવોનો બીજા મનુષ્ય ઉપર ઘણો જ પ્રભાવ પડે છે. આપણે જેવું આચરણ કરશું ને, અરે શ્રેષ્ઠ હોય કે ન હોય, પણ શાસ્ત્ર કે પ્રમાણે થોડા જ જો આચરણ કરશું ને તો આપણા છોકરા તો ધંધામાં પડાય છે, પણ આપણા છોકરાના છોકરા બાળકો આપણા સંસ્કારો લે છે. એટલે નહીં કહેતા કે દાદા જેવો દીકરો થયો, પોતો થયો, પૌત્ર થયો, દાદા જેવો પૌત્ર થયો. કારણ કે દાદા નિવૃત્ત છે અને એનું જે આચરણ છે એ પૌત્રમાં જાય. એટલે તો એક વખત
ભીષ્મ પિતાને અર્જુને રોતા રોતા પૂછ્યું ને મારે તમને આમ કરવું પડે, તમે તો મારા વડદાદા છો. તો ભીષ્મ પિતાએ બહુ સરસ જવાબ દીધો હતો, આજે હું તારો વડદાદો છું, પછી તું મારો વડદાદો થાય છે. ઘણાને આ મગજમાં ના ઉતરે. આપણે આ જેની દાદી છીએ ને, હા, પછી આપણે પણ આપણી દાદી થાય. હા, ઓલો કથા સાંભળીને આવ્યો હતો ને, એમ કેતો હતો, હા, કે કથા વાંચવા વાળો કેતો હતો કે તું મરઘો મારીને ખાશો, એક દી મરઘો તને ખાહે. તો દાંત કાઢતો કાઢતો બારો આવ્યો. મેં કીધું હું થયું? તો કે હવે આવડુંક મરઘું હોય મને હું ખાવાનું? આ કથામાં તો એવું કે છે કે આજે તું મરઘો ખાશો, કાલ તને મરઘો મારીને ખાહે. હું કો નો સમજો તો કે ના, હું કો આજે તું માણસ છો અને ઈ મરઘો છે, તે એને મારીને ખાધો, કાલે ઈ માણા થાય અને તું મરઘો થાય, એટલે જન્મ તારો થાય તો તને મારીને નહીં ખાય. ઈ કે એવું કેવું જોઈએ ને. હું કહું એવું બધું કીધા કરે તો હાથ દાડા કથા પૂરી ન થાય. એટલે પહેલું યાદ રાખવાનું કે આપણે મરીશું તો હું ખબર આપણે ત્રીજી કે ચોથી પેઢી એ જ કુટુંબમાં નહીં જન્મીએ. હવે એ કુટુંબમાં જન્મીએ તો જે અટાણે છે એ આપણા પૌત્ર છે, એ 3 જન્મ પછી આપણા દાદા થાય કે ન થાય? વારા પછી વારો, મેં પછી ગારો. પેલું યાદ રાખવાનું, એ ક્યારેય અહંકાર હોય નહીં. આપણે જવાનું છે, હા, આપણે જવાનું છે, અને તે પછી આવનારી પેઢી આપણી જગ્યાએ આવવાની છે. આજે આપણે દાદા છીએ તો આપણો દીકરો કાલ દાદો થાય. આપણે જાહું તો આપણી જગ્યાએ ઈ આવશે, કારણ કે આ તો ક્રમ ચાલતો જ રહેવાનો છે. આપણે પેલું ઉપર જાય નીચે આવે નથી, ફજર ફારકા બેસતા ઊંચું આમ ફરતું હોય. હા, ઈ હેઠે છે એ ઉપર જવાનું, ઉપર છે એ પાછો હેઠે આવવાનું નથી. આમ જ હાલે છે આપણું આ સંસારનું ચકડ્યું, આમ જ હાલે. 11મો અધ્યાય આવશે ને ત્યારે આ જ સમજાશે આપણને. કારણ કે બીજાના મનુષ્યો ઉપર પણ ઘણો જ પ્રભાવ પડે. પોતાના વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરેના આચરણોનું સારી રીતે પાલન કરવાને કારણે તેમના દ્વારા કહેલા વચનોનો બીજા વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરેના લોકો ઉપર પણ ઘણો જ પ્રભાવ પડે છે. બીજા લોકો ઉપર આનો પ્રભાવ બહુ પડે છે. જો કે શ્રેષ્ઠ મનુષ્ય પોતાને માટે કોઈ આચરણ નથી કરતો અને તેનામાં કર્તૃત્વ અભિમાન પણ નથી હોતું. કર્તૃત્વ અભિમાન ના હોવું જોઈએ. કંઈ પણ કરીએ ને એનું અભિમાન કરાય નહીં. આપણે મારા ભગવાનને સારું લાગે એટલે મારે જીવવા. હવે ભગવાનને સારું લાગે એટલે જીવીએ ને આપણું આચરણ બીજા કરે એટલે એનું પુણ્ય પણ આપણને મળવાનું. તો પણ લોકોની દ્રષ્ટિમાં તે આચરણ કરતો હોવાનું દેખાવાને કારણે અહીં આચરતી ક્રિયાનો પ્રયોગ થયો છે. કારણ કે આચરણ એવું કરે છે ભગવાનને ગમે. નજર સમક્ષ શું રાખવાનું? શાસ્ત્ર અને પ્રભુ. શાસ્ત્રે કહ્યું કે આમ જીવો તો ભગવાન રાજી થાય. હંમેશા પેલું યાદ રાખવાનું, કોઈ રાજી થાય કે ન થાય, મારો પ્રભુ રાજી થાય. મીરાએ આજ કહ્યું હતું ને, જયારે ઝેરનો કટોરો પાસે આવ્યો ત્યારે એને કીધું મારા પ્રભુને હાલે મને હાલે, અને એ ઝેરનો કટોરો પીધો તો બીક કોને હતી? ભગવાન. પણ આપણને તો ભરોહો જ નથી. તો પછી તો આપણે આઈસ્ક્રીમ આવ્યો હોય તો ઝેર જેવો લાગે, અને એને ઝેર આવ્યું હોય તો આઈસ્ક્રીમ જેવું લાગે. આ પહેલું યાદ રાખવાનું. ભરોસો, તારો ભરોસો મને ભારી. આનું વજન છે. અને એટલે જ કીધું છે તેના દ્વારા બધાના ઉપકારને માટે આપોઆપ સ્વાભાવિક ક્રિયાઓ થાય છે. પોતાનો કોઈ સ્વાર્થ ન રહેવાને કારણે તેની નાની મોટી પ્રત્યેક ક્રિયા લોકોનું આપોઆપ હિત કરવા વાળી હોય છે. અને કોઈ પણ નાની મોટી ક્રિયા હોય ને એ લોકોનું હિત કરે, કારણ કે એ પોતા માટે જીવતો જ નથી. અને એટલે જ કીધું, જો કે તેને માટે કોઈ કર્તવ્ય નથી. તસ્ય કાર્ય ન વિદ્યતે. 3જા અધ્યાયના 17મા શ્લોકમાં પણ આ જ શબ્દ કયો છે. અને તેનામાં કરવાનું અભિમાન પણ નથી. નિર્મમો નિરંકાર. 2જા અધ્યાયનો 71મો શ્લોક. મારામાં આવો કોઈ મને મોહ નથી કે અહંકાર નથી. તો પણ તેના દ્વારા આપોઆપ સ્વાભાવિક સુચારુ રૂપે કર્તવ્યનું પાલન થાય છે. આ રીતે તેના દ્વારા આપોઆપ સ્વાભાવિક લોક સંગ્રહ થાય છે. આચરણ કરવા માંડે એટલે લોક સંગ્રહ થાય છે. આમ તો મહત્વના પોઈન્ટ હાલે નહીં, પણ આજ તો ટાઈમ થઈ. આવતીકાલે રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ, ગજાનંદ ગણપતિ ભગવાન, નમઃ.
ફતે હાર હર મહાદેવ.